Hello friends, I am Rashmi Patel. Today we learn for class 10 subject English. In this video we learn supplementary reading book, read number 11, Socho scientifically. I will explain you a difficult meaning and a story. Okay, Socho means think, વિચારવું. Scientific means વૈજ્ઞાનિક. તો વિચારો વૈજ્ઞાનિક રીતે. We start our lesson. You have a younger brother. He became upset when he missed afternoon nap. You want to find out what is different in his behavior on those days. Let's use the step of scientific method to see how you could find the answer. You have a younger brother. Younger એટલે નાનો. તમારે એક નાનો ભાઈ છે. He become upset. એક અપસેટ થઈ જાય છે, અસ્વસ્થ થઈ જવું. અપસેટ એટલે અસ્વસ્થ થઈ જવું. ઓકે, વેન જ્યારે હી મિસ આફ્ટરનૂન એટલે બપોરનો ટાઈમ, નેપ એટલે ઊંઘ. આફ્ટરનૂનનું નેપ એટલે બપોરની ઊંઘ. જ્યારે બપોરના ટાઈમની મધ્યાહન ટાઈમની ઊંઘ લેવાનું ચૂકી જાય છે ત્યારે અપસેટ થઈ જાય, અસ્વસ્થ થઈ જાય છે. શોર્ટ સ્લીપ. ઓકે, યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ. તમે શોધી નાખો વોટ ઇઝ ડિફરન્ટ ઇન હિઝ બિહેવિયર ઓન ધોઝ ડેઝ. અને જ્યારે બપોરની ઊંઘ લેવાનું ચૂકે છે ત્યારે એના વર્તનમાં જે પરિવર્તન આવે છે, ડિફરન્સ અલગતા આવે છે, એ શોધી નાખો. લેટ્સ યુઝ ધ સ્ટેપ ઓફ સાયન્ટિફિક મેથડ ટુ સી હાઉ યુ કુડ ફાઇન્ડ ધ આન્સર. એ તમે તેનો જવાબ કેવી રીતે મેળવી શકો તે જાણવા માટે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો જે તબક્કાવાર ઉપયોગ કરીએ એનો જે આપ્યા છે. આસ્ક અ ક્વેશ્ચન. પ્રશ્ન પૂછો. હાઉ ડઝ માય લિટલ બ્રધર એક્ટ ડિફરન્ટલી વેન હી મિસ હિઝ આફ્ટરનૂન નેપ. પ્રશ્ન પૂછો કે મારો નાનો ભાઈ બપોરની ઊંઘ ગુમાવે છે, એટલે બપોરની ઊંઘ લેવાનું ચૂકી જાય છે ત્યારે તેના વર્તનમાં શો ફેરફાર આવે છે, કઈ એક્ટિવિટીની બદલાઈ છે. ઓકે, નેક્સ્ટ બીજું, ગેધર ઇન્ફોર્મેશન અબાઉટ ધ ક્વેશ્ચન. આ પ્રશ્ન વિશે માહિતી એકઠી કરો. વોચ યોર બ્રધર ઓન ડેઝ વેન હી ટેક અ નેપ એન્ડ ઓન ડેઝ વેન હી મિસ્ડ અ નેપ. ધ્યાન રાખો એ દિવસોને નિરીક્ષણ કરવું. ઓકે, કે જ્યારે તમારો ભાઈ બપોરની ઊંઘ લે છે ત્યારે એમનું બિહેવિયર કેવું હોય છે, અને જ્યારે બપોરની ઊંઘ લેવાનું ચૂકી જાય છે ત્યારે એમના બિહેવિયરનું પરિવર્તન કેવું હોય છે. આસ્ક યોર પેરેન્ટ્સ or brothers or sister how he acts differently. આ પ્રશ્ન તમને જે મૂંઝવતા પ્રશ્નો છે એ વિશેના પ્રશ્નો તમે કોને પૂછી શકો છો? તમારા પેરેન્ટ્સને, જો એલ્ડર તમારા ભાઈ બહેનો છે એમને પૂછો. નેક્સ્ટ, ફ્રોમ હાઇપોથેસિસ. હાઇપોથેસિસ મીન્સ પૂર્વ પદ્ધતિ હેઠળ તાર્કિક ધારણા. My little brother has less patience in the evening. On days he misses his nap. Then on days he takes a nap. શું કહે છે? જ્યારે મારો ભાઈ બપોરની ઊંઘ લેવાનું ચૂકી જાય છે ત્યારે એનું અંદર શું ઓછું થઈ જાય છે? પેશન્સ એટલે ધીરજ, પરસિસ્ટન્સી ઓછી થઈ જાય છે જ્યારે બપોરની ઊંઘ લેવાનું ચૂકે છે. કોના કરતાં? જ્યારે બપોરે ઊંઘ લીધી હોય તેના કરતાં. નેક્સ્ટ, ટેસ્ટ હાઇપોથેસિસ. તાર્કિક ધારણાની કસોટી કરો. હાઇપોથેસિસ તાર્કિક ધારણાની કસોટી કરો. પરહેપ્સ maybe you have noticed that on some evening your little brother will work for a long time putting the piece of a puzzle together. તમે કદાચ જોયું હશે શું તો કેટલી વાર સાંજે જે પઝલ્સ હોય છે, કોયડાઓ હોય છે, એ યોગ્ય રીતે ગોઠવવામાં તમારો ભાઈને લાંબો સમય સુધી કામ કરશે, એ ઘણો સમય આપશે. કોઈ બી પઝલ હોય છે એને જે આપણે લઈએ એ લાંબો સમય સુધી એ કામ કરશે. અધર ટાઈમ હી ગેટ્સ મેડ એટ ધ પઝલ એન્ડ થ્રોઝ ધ પીસ અક્રોસ ધ રૂમ. મેડ એટલે એંગ્રી થઈ જવું. ઓકે, તો
તો કોઈક બીજા સમયે ગુસ્સે થઈને એ બધી જ વસ્તુઓ જે પઝલ માટેની જે વસ્તુ આપી છે પીસીસ હશે બધાને શું કરશે ફેંકી દેશે, દૂર કરશે એનાથી, આમ તેમ કરી નાખશે. એ જોઈએ, pick 5 days when your brother take a nap. After dinner on those days, give him a puzzle to put together. Count how many pieces he used before giving up living. Giving up means living. તેવા 5 દિવસ પસંદ કરો જ્યારે તમારા ભાઈએ આફ્ટરનૂન નેપ લીધી હોય કે બપોરની ઊંઘ લીધી હોય ત્યારે, અને એ દિવસે જમ્યા પછી ડિનર લીધા, ડિનર એટલે જમો, સાંજ રાત્રિના ભોજન પછી એમને કોયડા ગોઠવવા માટે આપો. અને આ કામ એ છોડે છે એ પહેલાં એમને કેટલા યુઝ કર્યા છે એ જોઈ લો. કાઉન્ટ હાઉ મેની પીસીસ હી યુઝ, ઓકે, જોઈ લો. બીજું, pick 5 days when your brother missed his nap, afternoon dinner. On those day, give him a puzzle to put together. Count how many pieces he used before giving up. તેમાં બીજા 5 દિવસ પસંદ કરો જ્યારે તમારો ભાઈ બપોરની ઊંઘ લેવાનું ચૂકી ગયો હોય, તે સમયે બપોરે ઊંઘ્યો ના હોય એવા દિવસ, અને એ દિવસે પણ એને જમ્યા પછી કોયડા ઉકેલવા માટે આપો, પઝલ્સ આપો. ને આ કામને છોડે છે એ પહેલાં એમને કેટલા પઝલ્સનો ઉપયોગ કર્યો, કેટલી થિંગ્સ જે આપ્યા હતા, પીસ આપ્યા હતા, ટુકડાઓ, એનો ઉપયોગ કર્યો એ ગણી લો. ઓકે, ઊંઘ આપે જ્યારે બપોરના સમયે ઊંઘ લીધી છે ત્યારે એને જે પઝલ માટે જે પીસીસ મળ્યા છે એ કેટલા યુઝ કર્યા એ ગણી લો. અને જ્યારે ઊંઘ ન લીધી હોય અને તે દિવસે એને જે પઝલ આપી એના કેટલા પીસીસ એને યુઝ કર્યા છે એ ગણી લો. Observation. In both cases, he used almost same number of pieces. બંને પરિસ્થિતિ માટે લગભગ સરખી સંખ્યાના ઘટકો ઉપયોગ કરે છે, સરખા ઉપયોગ કર્યા છે બંને ઘટનામાં, જ્યારે ઊંઘ લીધી હશે અને જ્યારે ન લીધી હશે. નેક્સ્ટ, રિઝલ્ટનું પરિણામ શું? ઓબ્ઝર્વેશન એટલે નિરીક્ષણ ને રિઝલ્ટ એટલે પરિણામ. ધ હાઇપોથેસિસ, તાર્કિક ધારણા શું છે એની? When he does not take afternoon nap, he loses patience. He is not true. એ જ્યારે બપોરની ઊંઘ નથી લેતો ત્યારે એની ધીરજ ગુમાવે છે, એ પૂરું નથી થયું, એ પૂરું નથી થતું. If there is no evidence from your experiment to support your hypothesis, try a different one. Hypothesis you could test quite easily would be, my brother cries more often in the afternoon. My brother cries more often in the evenings on days when he misses his nap. તમારા પ્રયોગ દ્વારા તમને જે તાર્કિક ધારણાની પુષ્ટિ ન થઈ હોય, કોઈ સાબિતી ના મળે, તો તમારે કોઈ બીજી પદ્ધતિ અપનાવવા જોઈએ, બીજી પદ્ધતિ અજમાવવી જોઈએ. અને તમે તેમાં સહેલાઈથી ચકાસી શકો છો. તમે તેની અંદર ઇઝીલી વુડ બી ફાઇન, ઓકે, માપી શકો છો. જ્યારે તમારા ભાઈ બપોરની ઊંઘ ના લીધી હોય તો એ સાંજના સમયે શું કરશે? વધારે રડશે. શું કરશે? રડશે. ઓપ્શન એ, એટલે સોરી, એ પાર્ટ જોઈ લે. Pick 5 days when your brothers take a nap. Count the number of times he cries between 6 p.m. and 8 p.m. Okay? તો 5 દિવસ લઈ લો જ્યારે તમારા ભાઈ બપોરના સમયે ઊંઘ કાઢી હોય, ઓકે, અને સાંજે 6 થી 8ની વચ્ચે તમારો ભાઈ કેટલા વાગે છે? 6 to 8 PM સુધીમાં 2 કલાકની અંદર કેટલું રડે છે, કેટલા વખત રડે છે એમાં ગણી લો. અને pick up 5 days when your brother misses his nap. Count the number of time he cries between 6 p.m. and 8 p.m. અને જે દિવસે એવા 5 દિવસ લો જ્યારે તમારો ભાઈ ઊંઘ લેવાનું ચૂકી ગયો હોય, એવા 5 દિવસ, અને એ સમય દરમિયાન જો 6 થી 8 વાગ્યા સુધીમાં કેટલી વાર રડે છે એ નંબર કાઉન્ટ કરી લો. Examine your result. Does your brother really seem to cry more in the evening on days when he misses his nap? તમારા પરિણામ ચકાસી લો. ચેક યોર રિઝલ્ટ. એક્ઝામાઇન મીન્સ ચેક. તમારું પરિણામને ચેક કરી લો. જે દિવસે તમારો ભાઈ ઊંઘ ચૂક્યો હશે તે દિવસે ખરેખર વધારે રડ્યો હોય તેમ લાગે છે? ક્વેશ્ચન કરીએ. જે દિવસે તમારો ભાઈ ઊંઘ લેવાનું ચૂકે છે તે દિવસે વધારે રડે છે એવું લાગે છે તમને?
5 નંબર, ટેલ સમવન વોટ યુ ફાઉન્ડ. તમારું જે પરિણામ છે કે તમે જે શોધ્યું છે એ બીજાને કહો. યોર પેરેન્ટ્સ માઇટ બી ઇન્ટરેસ્ટેડ. તમારા જે પેરેન્ટ્સ માતા પિતા જે છે એમને પણ રસ એમાં લગાવ થશે, ઇન્ટરેસ્ટ આવશે, રસપ્રદ બનશે એવો. યોર એલ્ડર બ્રધર એન્ડ ઓર સિસ્ટર માઇટ લાઇક ટુ નો. તમારા જે મોટા ભાઈ બહેન હશે એમને પણ જાણવાનું ગમશે. નો એટલે જાણવાનું ગમે. વોટ ટુ લર્ન માઇટ હેલ્પ યોર મધર ટુ હેન્ડલ યોર લિટલ બ્રધર. હેન્ડલ એટલે ડીલ વિથ એટલે સંભાળવું. અને તમારું તારણ તમારી મમ્મીને મદદ કરશે. કેવી રીતે મદદ કરશે કે તમારા નાના ભાઈને સાર સંભાળ કેવી રીતે રાખવી એ જાણવા માટે. એવરીવેર યુ લુક ધેર આર ક્વેશ્ચન્સ. યુ કુડ યુઝ ધ સાયન્ટિફિક મેથડ ટુ આન્સર ધેમ. તમે જ્યાં પણ નજર મારશો બધે જ તમને શું લાગશે? પ્રશ્નો જ દેખાશે. ધેર આર ક્વેશ્ચન, તમને ત્યાં પ્રશ્નો જોવા મળશે. અને એનો ઉત્તર આપવા માટે તમે કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી શકો. અને જ્યાં પણ તમે જુઓ ત્યાં તમને પ્રશ્ન જ જોવા મળશે. અને આ પ્રશ્નનો જવાબ આપવા માટે તમે સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. સાયન્ટિફિક મેથડ મીન્સ પદ્ધતિ. વિચ કાઇન્ડ ઓફ ફૂડ ડઝ યોર ડોગ લાઇક બેસ્ટ. કેવા પ્રકારનું તમારો કૂતરો છે કેવા પ્રકારનો ખોરાક લેવાનું વધારે પસંદ કરે છે? લાઇક બેસ્ટ, સૌથી પસંદ વધારે કરે છે. નેક્સ્ટ, ડઝ યોર મધર ગો ટુ બેડ અર્લિયર ઓન weekend nights or on weekends night? Sorry, I repeat this sentence. Does your mother go to bed earlier on weekday nights or on weekend nights? શું તમારી માતા સપ્તાહમાં એટલે કે વીકડે એટલે સોમવારથી શુક્રવાર દરમિયાન રાત્રે વહેલી સૂઈ જશે કે વીકેન્ડ એટલે કે રવિવારે વહેલી સૂશે? Do you eat more food on days when you go to school or on days when you stay home? તમે ક્યારે વધારે ખાશો? જ્યારે તમે સ્કૂલના દિવસો દરમિયાન પછી રજાના દિવસો દરમિયાન, જ્યારે તમે ઘરે રહો ત્યારે ક્યારે વધારે ખાશો? Does your father drive the car or ride the bike more on weekends or on weekdays? તમારા પિતા જે છે કાર કે બાઇક સપ્તાહમાં દરમિયાન દિવસોમાં વધારે ચલાવે છે કે પછી રજાના દિવસોમાં વધારે ચલાવે છે? વીકેન્ડના દિવસોમાં વધારે ચલાવે છે. વીકડેઝમાં વધારે ચલાવે, વીકેન્ડમાં વધારે ચલાવે છે. ડુ ડિશિસ રિયલી ગેટ ક્લીનર ઇફ યુ વોશ ધેમ ઇન હોટ વોટર ઇન્સ્ટેડ ઓફ કોલ્ડ વોટર. થાળીઓ ઠંડા પાણીથી ધોવા કરતાં ગરમ પાણીથી ધોવાથી ખરેખર વધારે સારી સાફ થાય છે. જે આપણે વાસણ સાફ કરીએ છીએ એ ઠંડા પાણીથી સાફ કરવા કરીએ કે ગરમ પાણીથી, કયા પાણીથી વધારે સારી સાફ થશે? ઇઝ યોર ઓલ્ડર સિસ્ટર મોર લાઇકલી ટુ હેલ્પ યુ ઇફ યુ સે પ્લીઝ. જો તમે પ્લીઝ કહો, રિક્વેસ્ટ કરો તો તમારી મોટી બહેન તમને મદદ કરવામાં વધુ મદદ કરશે તેવી શક્યતા વધી જશે. ઓકે, આવા જે ક્વેશ્ચન છે એ તમને સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી તમને એના ઉત્તર આપવાનું ગમશે. There are thousands of questions you can ask and answer. આવા હજારો ક્વેશ્ચન છે જેના પ્રશ્ન ઉત્તર કરી શકો છો અને જવાબ આપી શકો છો. You might learn some surprising thing. તમે કદાચ આશ્ચર્ય જેવી વાત લાગશે, તમને સરપ્રાઇઝ થિંગ લાગશે આવું શીખીને. ને આવા ક્વેશ્ચન પૂછાય તમને આશ્ચર્યજનક વાતો શીખી શકો છો તમે. યુ માઇટ લર્ન સમ સરપ્રાઇઝિંગ થિંગ. લર્ન એટલે શીખવું, શીખી શકો છો. યુ માઇટ લર્ન સમથિંગ યોર પેરેન્ટ્સ ઓર ટીચર્સ ડિડન્ટ નો. ને તમારા માતા પિતા કે પછી શિક્ષક ન જાણતા હોય તેવું પણ તમે શીખી શકો છો. યુ માઇટ ઇવન લર્ન સમથિંગ નો વન એલ્સ એવર ન્યૂ. અને કદાચ તમે એવું પણ શીખી શકો છો જે બીજા કોઈ પણ ન જાણે, બીજા કોઈ એકડી ન જાણી શક્યા હોય તેવું પણ તમે શીખી શકો છો. ધેટ્સ વોટ મેક્સ સાયન્સ એક્ઝિસ્ટિંગ. આવી વાતો વૈજ્ઞાનિક શું કરશે? સાયન્ટિફિક શું કરશે? એક્સાઇટિંગ એટલે સાયન્ટિફિક ઉત્તેજના ઉત્પી કરશે. એક્સાઇટિંગ મીન ઉત્તેજિત કરવું.
ઓલ કાઇન્ડ ઓફ ન્યૂ ડિસ્કવરીઝ કેન બી મેડ, અને જાત જાતની નવી પદ્ધતિઓ તમે શોધી શકાય છે, શોધ કરી શકો છો. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ ટુ આસ્ક ધ રાઇટ ક્વેશ્ચન એન્ડ નો હાઉ ટુ આન્સર ઇટ. ને તમારે માત્ર યોગ્ય પ્રશ્ન જ પૂછવાનો છે. તમારે માત્ર કયો પ્રશ્ન, રાઇટ ક્વેશ્ચન, સાચો પ્રશ્ન જ પૂછવાનો, યોગ્ય ક્વેશ્ચન, અને કઈ રીતે તેનો ઉત્તર આપવો તે સમજવાનું છે. અને તમારે જાણવાનું છે, સમજવાનું અથવા જાણવાનું છે તેનો ઉત્તર કેવી રીતે આપવો. Okay, so here our lesson is complete. Thank you for watching.